Namaskar, my name is Deepak Soni and today I am with you in tense number 7 मीन्स मैं आपके हूँ साथ इन टेंस नंबर 7। अगर आपको सीखना है इंग्लिश इजीली देन यू शुड स्टार्ट टू थिंक हाउ टू मेक अ सेंटेंस इन प्राइमरी लेवल। So without wasting time, let's begin our journey with tense number 7 Purna Vartman Kaal. So for making your learning easy, I have already cleared your concepts on the board. Now you just need to focus for making it easy. So from this side, I want to give you some useful information for the tense, and this side I have given you some examples so that you can get the pattern of the English structure. So let's start from the first line. The first line is name Purna Vartman Kaal. Its English name is perfect present tense. Formula is subject, last object, and અંગ્રેજીમાં બીજું સ્થાન, બીજા સ્થાન ઉપર હેવ અને હેસ બેમાંથી કોઈ પણ એક, ફરીથી હેવ અને હેસ આ બેમાંથી કોઈ પણ એક જોઈએ 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 અને જોઈએ। હવે ધ્યાન આપો અહીંયા, ઇટ ઇઝ V3 વર્બનું ત્રીજું રૂપ જેને તમે કહો છો ભૂત કૃદંત। ભૂત કૃદંત એટલે વર્બનું ત્રીજું રૂપ। હવે ભૂત કૃદંતની વાત આવી છે તો હું આપણી આ સ્ક્રીન ઉપર ભૂત કૃદંત લખેલા છે ત્યાં તમને થોડી નજર નાખવા કહીશ। એક ક્રિયા છે રમવું, અંગ્રેજીમાં કહેવાય પ્લે। V1 પ્લે, V2 પ્લેડ અને V3 છે પ્લેડ। V1 V2 V3 ક્રિયાઓ આવડવી અનિવાર્ય છે, આવશ્યક છે। હવે જોઈએ બીજી ક્રિયા ખાવું, અંગ્રેજીમાં કહેવાય ઈટ, ભૂતકાળ બને એટ, ભૂત કૃદંત બને ઇટન। ત્રીજી ક્રિયા વાંચવું જેને કહેવાય રીડ, ભૂતકાળ હોય તો બને રેડ અને રેડ બોલાય ભૂતકાળમાં, અને V3 હોય તો બને રીડ। આ રહ્યા। હવે 3 છે એના તમે 30 કરો કે 300 કરો, જેટલા વધુ એટલો ફાયદો। નાઉ લેટ્સ કમ ટુ ધ લેફ્ટ સાઇડ। હેવ અને હેઝમાંથી ક્યારે હેવ અને ક્યારે હેઝ તો જુઓ અહીંયા, જો તમે આઈ, વી, યુ કે ધેય આ ચારમાંથી કોઈ એક વાપરો તો આંખો બંધ કરીને મૂકી દો હેવ। જો તમે હી એટલે છોકરા માટે, સી કોઈ છોકરી માટે, ઈટ કોઈ વસ્તુ કે પ્રાણી માટે, આર ફોર રિયા એટલે ગર્લ માટે, આર ફોર રુદ્ર એટલે કે બોય માટે શરૂઆત કરવા માગો છો તો મૂકવું પડે હેઝ। ઇઝી ને, ઇઝી ને? સો આવું જ કરવાનું છે। અને વર્બનું ત્રીજું રૂપ તો તમને પાકું કરેલું હોય એ જ વાપરવાનું છે। હવે વર્તમાન કાળ છે તો હેવ અને હેઝના 4 ગુજરાતી છેડે, ક્યાં છેડે? છું, છે, છો, છીએ। 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર। છું, છે, છો, છીએ, આવું તો તમને આવડે જ છે। હવે V3 એટલે ભૂતકૃદંત, તો ભૂતકૃદંત તમે જ્યારે મૂકો છો ત્યારે ક્રિયાની પાછળ ય લાગે, ધજાનો ધ લાગે અથવા દીર્ઘ ઈજ લાગે। તો આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમારા ક્રિયામાં જોડાશે। જો આ રહ્યું રમવુંનું રમ્યું અથવા રમ્યો, ખાવુંનું ખાધું, ધજાનો ધ, વાંચવુંનું વાંચી, દીર્ઘ ઈ, છત્રીનો છ યસ, છત્રીનો છ યસ। વાક્ય બનાવતા શીખજો, ગ્રામર એટલે કે કોન્સેપ્ટની ફૂલ જવાબદારી મારી, જ્યાં સુધી ખુલે નહીં તમારી મગજની બારી। સો ઇટ્સ ટાઈમ ટુ મેક અ સેન્ટેન્સ। તો પહેલા ગ્રુપમાંથી આઈ લઈએ, આ રહ્યું આઈ, પછી દીપકે કીધું એ પ્રમાણે હેવ મૂકી દો તો બન્યું શું? આઈ હેવ। કઈ ક્રિયા આવડે છે? પ્લે આવડે છે તો એનું ત્રીજું રૂપ બને પ્લેડ। આઈ હેવ પ્લેડ ચેસ, ચેસ, ચેસ હેવ પ્લેડ રમ્યો છું, ય છો રમ્યો છું, હું ચેસ રમ્યો છું, હું બહાર ગામ ગયો છું, હું તમને મળ્યો છું,
હું થાક્યો છું. હવે બીજા ગ્રુપમાં જઈએ તો બીજા ગ્રુપમાં હી છે. હી સાથે હેઝ. અરે વાહ, હી હેઝ. ઈટનું ત્રીજું રૂપ ઈટન. તો હી હેઝ ઈટન એન એપલ. એન એપલ, હી એટલે તેણે, એપલ એટલે સફરજન, ઈટન એટલે ખાધું, હેઝ એટલે છે, તેણે સફરજન ખાધું છે. લાસ્ટ વન, યુ હેવ સીન ધીસ મૂવી. યુ એટલે તમે, ધીસ મૂવી એટલે આ મૂવી, હેવ સીન, સીન એટલે જોઈ અને હેવ એટલે છે. ય છો, ધ છ અને દીર્ઘ ઈ સાથે છત્રીનો છ. હવે લાસ્ટ મોમેન્ટમાં હું તમને એટલું કહીશ કે ક્યાંય પણ તમને પ્રોબ્લેમ ન સમજાણું હોય, આઈ એમ અવેલેબલ ફોર યોર ડાઉટ સોલ્વિંગ. તો અહીંયા એન્ડમાં એટલું કહીશ, શું મેં તો આપી દીધું છે. આઈ હેવ ગીવન. મેં તમને શીખવાડ્યું છે. આઈ હેવ ટોટ. આઈ હોપ યુ આર એગ્રી વિથ મી એન્ડ વિલ સ્ટાર્ટ ટુ વર્ક ઓન ઇટ. આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બને તે માટે કોશિશ પૂરી કરી છે એટલે આઈ હેવ ટ્રાઈડ આવે. આઈ હેવ ટ્રાઈડ વેરી મચ ટુ મેક ધીસ વિડીયો interesting. If you are learning something, I would request you to give your comments, to give your likes. Don't forget to subscribe. Don't forget to remember me. In the end, with your delightful permission, I am saying goodbye for making new interesting video for you. So જય હિન્દ. જલ્દી મળીએ અને જોતા રહેજો. કાંઈ પણ હોય તો કહેતા રહેજો. મોબાઈલ નંબર જોઈએ છે તો એ પણ મળશે. કાંઈ પણ વાતચીત કરવી હોય, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. થેન્ક યુ અગેન. જય હિન્દ.